નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. અંકલેશ્વરના ઉમરવાડા રોડ ઉપર લઈ જઈને શાળા બનેવી સહિતના 3 લોકો યુવાનને મારી હત્યા કરી નાખી હતી, જેમાં અગાઉ 2 લોકોને પોલીસે ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ શાળા બનેવી દિલ્હી ભાગી જતા પોલીસે તેમને ત્યાંથી ઝડપી લઈને આગળની વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના ઉમરવાડા રોડ ઉપર મોબાઈલ ફોનની ચોરીની શંકાએ અપહરણ કરી યુવાનની હત્યા કરનારા શાળા બનેવીને પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અત્યાર સુધી આ ગુનામાં પોલીસે કુલ 4 આરોપીઓને હિરાસતમાં લીધા છે. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસની હદમાં અજાણ્યા મરાઠી યુવાનનો મોબાઈલ ચોરીની શંકાએ 5 ઈસમોએ સપાટા અને ગેસની રબર પાઇપો વડે મારી હત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો હતો, જેમાં ગત તારીખ 20મી ઓગસ્ટના રોજ રાત્રે અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે મોહિત ઉર્ફે લાલુ દોહરેના જીજાજી રોકાયા હતા, જ્યાં અજાણ્યા મરાઠી યુવાને મોહિત ઉર્ફે લાલુ દોહરેના જીજાજીના મોબાઈલ ફોનની ચોરી કર્યાની શંકા રાખી ચોરી થયેલ ફોન કઢાવવા માટે મોહિત ઉર્ફે લાલુ દોહરે અને તેના જીજાજી તેમજ જીજાજીના મિત્રો એ મરાઠી યુવાનનો ઉદલસિંહ પત્તુલાલ દોહરેની રિક્ષામાં અપહરણ કરી તેને હત્યા કરવામાં આવી હતી. તેને એટલી હદે મારવામાં આવ્યો હતો કે તેનું ગંભીર ઇજાઓને પગલે મોત નીપજ્યું હતું, જેમાં આ યુવાનને તેઓ ઉમરવાડા રોડ ઉપર આવેલ માહ્યાવંશીઓના શમશાનમાં અધમરેલા હાલતમાં મૂકી આવ્યા હતા, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. આ મામલામાં પોલીસે અગાઉ ઉદ્દલસિંહ પતુલાલ દોરે અને લાલુરામ દોરેની ધરપકડ કરી હતી, જે બાદ એ ડિવિઝન પોલીસે ફરાળ શાળા બનેવી મોહિત દોરે અને શુકેન્દ્ર જાટવની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર જીઆઈડીસીની ખાજા ચોકડી નજીક આવેલી એક કંપનીમાં વરસાદી શેડમાં આગ લાગી જતા એક તબક્કે દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વર જીઆઈડીસીમાં ખ્વાજા ચોકડી નજીક આવેલા ગ્લાયસિસ બાય પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વરસાદી માહોલ વચ્ચે આગનો બનાવ સામે આવ્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસીમાં ખ્વાજા ચોકડી નજીક આવેલા ગ્લાયસિસ બાય પ્રોડક્ટ કંપનીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. કંપનીમાં બનાવાયેલા તાડપત્રીના મોન્સૂન શેડમાં આગ લાગી જતા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર ડીપીએમસીનું એક ફાયર ટેન્ડર ઘટના સ્થળે પહોંચ્યું હતું અને ગણતરીના મિનિટોમાં આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાની નોંધાવા પામી ન હતી. વાગરા તાલુકાના દેશ જીઆઈડીસીમાં આવેલ ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીમાં આગ લાગી જતા સમગ્ર પંથકમાં તેમજ આજુબાજુના ગ્રામજનોમાં દોડધામ અને દહેશત વ્યાપી જવા પામી હતી. દહેજ જીઆઈડીસીની ઓર્ગેનિક ઇન્ડિયા કંપનીના વેરહાઉસમાં આગ લાગી હતી. જોકે સદનસીબે બનાવમાં કોઈ જાનહાની નોંધાવા પામી નથી, પરંતુ 10 કિમી દૂર સુધી ધુમાડાના ગોટા દેખાયા હતા અને 1 કલાકની જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી. દહેજ જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ઓર્ગેનિક ઇન્ડિયા કંપનીમાં મંગળવારે સાંજના 5:30 વાગ્યાના અરસામાં વેરહાઉસમાં જ્યાં પોટેશિયમ પરમેંગનેટ સહિતના કેમિકલોનો જથ્થો રાખ્યો હતો, ત્યાં કોઈ કારણસર આગ ભભૂકી ઉઠી હતી. વેરહાઉસમાંથી અંદાજે 10 થી 15 લોકો કામ કરી રહ્યા હોવાની પ્રાથમિક તબક્કે માહિતી પ્રાપ્ત થઈ છે. ત્યારે આગ લાગતા તેઓ તેમજ કંપનીના બીજા ભાગમાં કામ કરતા અન્ય કર્મચારીઓમાં ભાગદોડ મચી ગઈ હતી. આગે જોતજોતામાં વિશાળ સ્વરૂપ ધારણ કરતા વેર હાઉસના કેમિકલ સહિતનો ભાગ સળગતા તેના ધુમાડા આકાશમાં ઊંચે સુધી ઉડતા 10 કિલોમીટર દૂર સુધી દેખાયા હતા. આગ ઓલવવા કંપનીના લશ્કરો જોતરાઈ ગયા હતા. બીજી તરફ ઘટનાની જાણ થતા દહેજ ડીએમસીના 2 ફાયર ટેન્ડરો સહિત સ્ટર્લિંગ તેમજ બિરલા કોપર કંપનીમાંથી એક ફાયર ટેન્ડરો આવી પહોંચ્યા હતા. અંદાજે 1 કલાકની જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી. પ્રાથમિક તબક્કે આગમાં કોઈ જાનહાની નોંધાવા પામી ન હતી. આજે લગભગ 5-1 વાગ્યાના ગાળામાં પંચાયત પર અમે બેઠેલા હતા, હું અને તલાટી. તો આ ધુમાડો લાગ્યો તો પછી ખબર પડી કે ભાઈ ઓર્ગેનિક કંપનીમાં આગ લાગી છે. એટલે અમે તરત જ બધા ગામના રહેવાસીઓ, હું જાતે સરપંચ તરીકે, મારું નામ જયદીપસિંહ રામસિંહ રણા છે, તો અમે કંપની પર આવ્યા. તો પહેલાં તો કંપનીના કોઈ અધિકારી જ અહીંયા હાજર નહોતા. પછી અમે જોયું તો એમના એક એમ્પ્લોયીને ગેસ લાગેલો, બીજા એક અમારા ફાયરના કોઈ એક છોકરો હતો એને ગેસ લાગ્યો. તો એની માટે કોઈ વ્યવસ્થા એમ્બ્યુલન્સની પણ હતી નહીં ને ગામમાં પણ અમારા ગામમાં લોકોને ગેસ લાગ્યો છે ને આ ગામથી કંપની લગભગ 500 મીટર કે 700 મીટર જ દૂર છે. આ તો સારું કે પેલું પોટેશિયમ પરમેનન્ટ હતું
તે છતાં પણ ગામને લોકોનો ગળાના ગામમાં હજુ તમે પણ મીડિયાવાળા ગામમાં જોઈ શકો છો કે લોકોની ગાડીઓ લાલ થઈ ગયેલી છે આનો ગેસ લાગવાથી. ગળા મેં બળતરા થઈ લોકોને. અમે જગ્યા પર આવ્યા તો અમારે એમના કર્મચારીને હોસ્પિટલ લઈ જવા માટે અમારે વ્યવસ્થા કરવી પડી. વારંવાર આના અધિકારીઓનો સરપંચ તરીકે મેં કેટલી વાર લેખિતમાં પણ આપેલું છે કે ભાઈ સેફટી બાબતમાં આ કંપની ઝીરો છે. આના જે બોઇલરો ને એ છે એ પણ ખુલ્લામાં છે, કોઈ સેફટી નહીં. તમે જોઈ શકો છો પ્લાન્ટમાં જઈને મીડિયા મિત્રો. મેં ધારાસભ્યશ્રીને અમારા રિંગ કરી અરુણસિંહ રાણાને, તો એમને તાત્કાલિક ધોરણે મામલતદાર સાહેબ ને બધા અધિકારીઓ જગ્યા પર જોકે આવી ગયા છે, કોઈ જાનહાનિ નહીં થઈ. પણ અહીંયા જે ક્લોરીનનો જે બોટલ છે એ આવનારા સમયમાં આ લોકોની સેફટીના લીધે જો એ ના થાય તો આજે અમારા ગામમાં આખું ગામ રાતોરાત ખલાસ થઈ જાય. એટલા માટે હું જીપીસીબી અને એનજીટી અને અમારા મોટા પદાધિકારીઓ જે બી સરકારના હોય એ આ કંપની સામે કડકના કડક પગલાં લે એવી હું ઈચ્છું છું. નહીં તો હું મારું ગામના લોકોને લઈને આ કંપનીની બહાર ધરણા પર બેસીશ. એટલે આનું ધ્યાન આપવામાં આવે. ખરેખર આપણને એવું લાગી રહ્યું છે કે જીપીસીપીની અથવા ફેક્ટરી ઇન્સ્પેક્ટરની ઘોર બેદરકારી લાગી રહી છે આમાં. હા તો છે જ, તમે જોઈ શકો છો અહીંયા. કારણ કે સેફટી બિલકુલ સેફટી જ નથી આ કંપનીમાં. અમારે તો ગામથી નજીક છે કંપની. કાલ ઉઠીને મોટો એ થશે તો આની જવાબદારી કોણ લેશે? ગામની બિલકુલ નજીક કંપની આવેલી છે. કંપનીમાં પોતાનું એમ્બ્યુલન્સ નથી, પોતાનું ફાયર નથી. ફાયર બી નથી, એમ્બ્યુલન્સ બી નથી, ફાયર નથી, પોતાનું ફર્સ્ટ એડ સેન્ટર બી નથી. પેલા જે ગેસ લાગી છોકરાને સોડા પીવડાવી તો તેમની કેન્ટીનમાંથી એક સોડા પણ નથી મળી. અમારે બહારથી લાવીને સોડા પીવડાવવી પડી. ભરૂચના મોહમ્મદપુરાથી આલીઢાલ સુધીના બિસ્માર માર્ગને લઈને લોકોમાં રોષ ભભૂકી ઉઠતા અંતે પાલિકાના સત્તાધીશો વિપક્ષના નગરસેવકોએ બેઠક યોજી અંતમાં આ રસ્તા ઉપર પેવર બ્લોક નાખવાની જાહેરાત પાલિકા પ્રમુખે કરવાની ફરજ પડી હતી. ભરૂચના મોહમ્મદપુરાથી આલીઢાલ સુધીના બિસ્માર માર્ગ બાબતે આજરોજ પક્ષ તેમજ વિપક્ષના સભ્યોની બેઠક યોજાઈ હતી, જેમાં હવે આ માર્ગના સમારકામ માટે અહીંયા બ્લોક બેસાડવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે એક તરફ નગરપાલિકા પ્રમુખે લોકોને આ કામમાં સહકાર આપવા માટેની અપીલ કરી છે, તો બીજી તરફ લોકોમાં આ માર્ગ પર રોજિંદા સર્જાતા ટ્રાફિક જામની સમસ્યાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભરૂચમાં ચોમાસાની ઋતુમાં મોટા ભાગના રસ્તાઓનું ધોવાણ થયું છે અને ડામરના રસ્તાઓ તો જેમ પાણીમાં બરફ ઓગળે તે પ્રકારે રિસલના રસ્તાઓ ધોવાઈ ગયા છે અને રોડ તો દેખાતા જ નથી. એટલી હદે ખાડાઓ પડી ગયા છે કે હવે લોકો ભરૂચના રોડ રસ્તાઓ બાબતે રોજિંદા ચર્ચા અને ફરિયાદો કરતા હોય છે. ભરૂચમાં નગરપાલિકા હદ વિસ્તારમાં વાત કરવામાં આવે તો 3 થી 3.5 કિલોમીટરના પટ્ટામાં રોડ રસ્તાનો મોટા ભાગે ધોવાણ થયું છે, જેમાં મુખ્યત્વે ભરૂચ શહેરના હાડ સમાયેલા મોહમ્મદપુરાથી આલીઢાલ સુધીનો માર્ગ અતિ બિસ્માર બન્યો છે. રોજિંદા લોકોએ આ માર્ગ પરથી પસાર થવા માટે પોતાનો કિંમતી સમય અને ઈંધણનો વ્યય કરવો પડે છે. કલાકો સુધી ટ્રાફિકમાં રાહ જોવી પડે છે. અહીંયા કેટલીક શાળાઓ અને કોલેજો પરને જોડતો રસ્તો હોય, વિદ્યાર્થી વર્ગથી લઈને વેપારી વર્ગ આ રસ્તા પરના ટ્રાફિકના કારણે ત્રાહિમામ પોકારી ઉઠે છે. ત્યારે આ માર્ગ પર નગર સેવા સદન દ્વારા વારંવાર સમારકામ કરવામાં આવે છે, પરંતુ યોગ્ય કામગીરીના અભાવે વારંવાર રસ્તાઓ બિસ્માર બની જાય છે અને વાહન ચાલકોએ તકલીફ વેઠવી પડે છે. બિસ્માર માર્ગને પગલે ટ્રાફિકની પરિસ્થિતિનું પણ નિર્માણ થાય છે. ત્યારે લોકોમાં આ રસ્તા બાબતે ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખ કરવો રહ્યો કે આ રસ્તા પર જ કોર્ટના જજથી લઈને જિલ્લા કલેક્ટર અને એસપી ઓફિસને જોડતો રસ્તો હોય, તમામ અધિકારીઓથી લઈને નેતાઓ પસાર થતા હોય, તેમ છતાં આ રસ્તો કેમ નથી બનતો તેવા સવાલો પણ લોકો કરતા થઈ ગયા છે. તેવામાં આજરોજ ભરૂચ નગરના વિપક્ષના સભ્યો સાથે સત્તાધીશોની બેઠક યોજાઈ હતી, જેમાં આલીઢાલથી મોહમ્મદપુરા સુધીના માર્ગ પર બ્લોક નાખીને હવે આ રસ્તાનું સમારકામ હાથ ધરવામાં આવશે તે અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે સ્થાનિકોની માંગ અનુસાર તાત્કાલિક ધોરણે અને 48 કલાકમાં જ રોડ રસ્તાના મરમ્મતની કામગીરી થાય તેવી માંગ કરાઈ રહી છે. હું અબ્દુલ કામઠી ભરૂચ નગરપાલિકાના વિસ્તારમાં આવતો ભરૂચની જંબુસર બાયપાસ ચોકડીથી મોહમ્મદપુરા, સિફા, એપીએમસી માર્કેટ, મદીના હોટલ, ઢાલ, સૈયદવાડનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં હોય. ભરૂચ શહેરના આ વિસ્તાર રોડ ભરૂચની હર્ષસમા વિસ્તાર કહેવાય, પરંતુ એ રોડની તમે હાલત જુઓ તો
દુઃખજનક કહેવાય કે આ ભરૂચનો મુખ્ય રસ્તો આવો હોય. આ રસ્તા પરથી વાહન ચાલકો, રિક્ષા ચાલકો, બિચારા લારી ચાલકો, સ્ટુડન્ટ, નોકરિયાત વર્ગને જવું હોય તો એમને અડધો કલાક સમય વપરાય, ગાડીઓનું મેન્ટેનન્સ આવે, અને જે ભરૂચનો મોટી મોટી હોસ્પિટલો આવેલી છે એમાં દર્દીઓને લઈ જતા એમ્બ્યુલન્સથી જો આ વિસ્તારમાંથી પસાર થાય તો અડધો કલાક જેવો સમય બાયપાસથી પાંચબત્તી પહોંચતો થઈ જાય છે. એનું મુખ્ય કારણ ખરાબ રસ્તાઓ ભરૂચના. શરમજનક ઘટના કહે ભરૂચ નગરપાલિકા માટે કે 3 કિલોમીટરનો જે ભરૂચ શહેરનો વિસ્તાર છે એના એક રોજ જો નગરપાલિકા ન બનાવી શકતી હોય અને પ્રજાને જે તકલીફ પડે, પ્રજા તમને કરોડો રૂપિયા ટેક્સ આપે છે અને તમે આ ખાડામાં પડીને તો કોઈનો જીવ જશે ત્યારે તમે એને સહાય આપશો? આવી ઘટનાનું પુનરાવર્તન વિકોરિયામાં છું. તમે દીકરાના ફેમિલીને નોકરી આપી, પૈસા આપ્યા, પરંતુ એના ફેમિલીની વાઈફ વિધવા બિચારી થઈ ગઈ, એના બાળકો બાપ વિનાના યતીમ થઈ ગયા, એ પૈસાથી પણ પરત નહીં આવે. એવી પરિસ્થિતિનું નિર્માણ તમે આ વિસ્તારમાં જ્યારે થશે ત્યારે એની સંપૂર્ણ જવાબદારી ભરૂચ નગરપાલિકાની થશે અને ભરૂચ નગરપાલિકા પાસે માનવ વધનો ગુનો દાખલ થશે જો આમાં કોઈ ખાડામાં પડીને મળ્યું તો. આ વિસ્તારમાં તમે જુઓ કે ડીસી જજ સાહેબનો બંગલો આવેલો છે આ રોડ પરથી પસાર થાય. ડીસી જજ સાહેબ, કલેક્ટર સાહેબનું નિવાસ સ્થાન આ રોડ પર આવેલું છે, એસપી કચેરી આવેલી છે, એસપી સાહેબનું નિવાસ સ્થાન આવેલું છે, અને ભરૂચના જાગૃત એમએલએ એવા રમેશભાઈ મિસ્ત્રીને પણ આ જ રોડ પરથી પસાર થવું પડે છે. તો હું ભરૂચના જિલ્લા વહીવટીતંત્રને અપીલ કરું છું કે આ જે રોડ છે એને 48 કલાકમાં જો બનાવવામાં નહીં આવે તો ભરૂચ શહેરની પ્રજા અને હું અબ્દુલ કામઠી અને આ વિસ્તારની પ્રજાને લઈને અને ખાસ કરીને ભાઈ વિરોધ પક્ષના નેતા, વિરોધ પક્ષના તમામ કાઉન્સિલરો, સત્તાધારી પક્ષના તમામ કાઉન્સિલરોની આ કોઈ અમારી નૈતિક જવાબદારી, તમામની જવાબદારી છે. આ આપણું શહેર છે, એની જવાબદારી, એની સ્વચ્છતા રાખવી, એને સુંદર રાખવા તમામની જવાબદારી છે. અંકલેશ્વરના બોરબાડા બેટ ગામમાં અવિરત વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાતા શાકભાજી, કેળ સહિત ખેતીના પાકને નુકસાન થયું છે. છેલ્લા 3-4 દિવસથી અવિરતપણે વરસી રહેલા વરસાદ અને સરદાર સરોવર ડેમમાંથી 3 લાખ ક્યુસેક કરતાં વધુ પાણી છોડવામાં આવતા નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ હતી, જેમાં કાંઠા વિસ્તારના ખેતરોમાં નર્મદા નદીના પાણી ફરી વળતા ખેડૂતોને મોટું નુકસાન થવાનો ભય સતાવી રહ્યો છે. બોરબાડા બેટા ગામના ખેડૂતોને આર્થિક
આર્થિક નુકસાન થયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. છેલ્લા 3-4 દિવસથી ગુજરાત રાજ્યમાં રેડ એલર્ટ વચ્ચે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી રહી છે. તેમાં પણ ઉપરવાસમાં વરસી રહેલા સતત વરસાદને પગલે સરદાર સરોવર ડેમની સપાટી 135 મીટરને પાર કરી જતા ડેમમાંથી 23 દરવાજા ખોલીને 3,95,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું હતું, જેને લઈને નર્મદા નદી ગોલ્ડન બ્રિજ નજીક 26 થી 27 ફૂટની સપાટી આસપાસ વહેતી થઈ હતી. નર્મદા નદી ગોલ્ડન બ્રિજ નજીક તેની ભયજનક સપાટી કરતા 2 ફૂટ ઉપર વહેતી થતા જ આજુબાજુના કાંઠા વિસ્તારના લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. તેવામાં જૂના કાસિયા, બોરબાટા, સરફુદ્દીન, ખાલપિયા જેવા કેટલાય ગામોમાં ખેતરોમાં નદીના પાણી ફરી વળ્યા છે. અવિરત વરસાદના કારણે બોરબાટા, બેટ જેવા નદી કાંઠાના ગામોમાં ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા શાકભાજી સહિત કેળના પાકને નુકસાન થવાની ભીતિ હતી. તેવામાં નર્મદા નદીના પાણી ફરી વળતા ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું છે. આ ગામના મોટા ભાગના ખેડૂતો વિવિધ લીલી શાકભાજી તેમજ કેળની ખેતી કરતા હોય છે અને ખેડૂત હોવાને પગલે તેઓ ખેતી પર નિર્ભીત હોય છે. છેલ્લા 3-4 દિવસથી વરસાદ અને નર્મદા નદીના પાણી તેઓના ખેતરોમાં ફરી વળતા હાલ તેઓની ખેતીને નુકસાન થયું છે. સ્થાનિકોએ આ મામલે ખેડૂતોના હિતમાં સરકાર નુકસાનીનું સર્વે કરી તાત્કાલિક ખેડૂતોને નુકસાનીનું પેકેજ જાહેર કરે તેવી માંગ કરી છે. મારું નામ પ્રફુલભાઈ પટેલ છે. હું બોરબટા બેટ તાલુકા અંકલેશ્વરમાં ખેતી કરું છું ને આ પૂરના કારણે મારે 3 એકરમાં કેળમાં નુકસાન થયેલ છે. આશરે 5-6 લાખ રૂપિયાનું નુકસાન છે. આથી સરકારને મારી અપીલ છે કે ભાઈ વહેલી તકે આનું સર્વે કરી સારામાં સારું પેકેજ જાહેર કરીને મારી જેમ બીજા ખેડૂતોને પણ અન્ય ખેડૂતોને પણ લાભ થાય એવી મારી અરજ છે. મારું નામ કૌશિકભાઈ મગનભાઈ પટેલ છે અને આ વર્ષે જે આ પૂર આવ્યું છે એમાં અમારા ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અને જેથી અમને ભારે નુકસાન થયેલ છે. તો સરકારશ્રી અમને યોગ્ય વળતર આપે એવી સરકારશ્રીને અમારું નમ્ર નિવેદન છે. તો વહેલામાં વહેલી તકે સરકારશ્રી સર્વે કરાવે અને એ નુકસાનની વાત કરીએ તો 150 એકરમાં નુકસાન છે. લગભગ 2.5-3 કરોડનું નુકસાન. ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી પ્રિય સ્પેશિયાલિસ્ટ કંપની બહાર પ્રદૂષિત માટીના નમૂનાને લઈને જીપીસીબીએ તપાસનો દોર શરૂ કર્યો છે. ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી પ્રિવી સ્પેશિયાલિટી નામની કંપની બહાર પ્રદૂષિત માટી જોવા મળતા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે નમૂના લઈ તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લાના ઉદ્યોગોને જાણે કોઈનો ડર રહ્યો નથી તેમ અવારનવાર વિવાદોમાં રહેતી ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલા પ્લોટ નંબર 765 સ્થિત પ્રિવી સ્પેશિયાલિટી નામની કંપનીના ગેટ સામે પ્રદૂષિત માટી જોવા મળતા જાગૃત નાગરિકો દ્વારા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને આ બાબતની જાણ કરતા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના કર્મચારીઓ દ્વારા કંપની ગેટ પાસે નાખવામાં આવેલ માટી તેમજ પ્રિવી કંપનીની અંદરથી સેમ્પલ લેવામાં આવ્યા હતા. અંકલેશ્વર ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ દ્વારા કંપનીની અંદરમાંથી પણ કેટલાક નમૂના લેવામાં આવ્યા હતા, જેને ટેસ્ટિંગ માટે મોકલી આપવામાં આવ્યા હતા. ત્યારે ઝઘડિયા જીઆઈડીસીના ઉદ્યોગો દ્વારા અવારનવાર વરસાદી કાંસમાં અનેકવાર કેમિકલયુક્ત પાણી તેમજ માટી ઠાલવવામાં કિસ્સા બહાર આવ્યા છે. ત્યારે ગત રોજ પ્રિવી કંપની બહાર નાખવામાં આવેલી માટી પ્રદૂષિત છે કે કેમ તેનો રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે. હાલ તો ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે નમૂના લીધા છે અને નમૂનાનો રિપોર્ટ આવ્યા બાદ કંપની સામે પગલાં ભરાશે તેવું જાણવા મળ્યું છે. અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ રોડ ઉપર ના ખાડાઓને લઈને વાહન ચાલકો રોડ ઉપર ઊંધા મોડે ગાડીઓ લઈને પટકાઈ રહ્યા છે. ત્યારે તંત્ર થૂક લગાવીને થીંગડા મારવાની કામગીરી પણ કરતું નથી. અંકલેશ્વરમાં રોડ રસ્તાની હાલત એવી છે કે એક સાંધે ત્યાં તેર તૂટે. અંકલેશ્વરમાં લગભગ મોટાભાગના માર્ગોનું આ ચોમાસામાં ધોવાણ થઈ ગયું છે અને સૌથી જૂનો અને જે મજબૂત માર્ગ ગણાતો હતો તેવા અંકલેશ્વર જૂના નેશનલ હાઈવે નંબર 8 પરના માર્ગનું પણ હવે ધોવાણ થઈ ગયું છે. મહાવીર ટર્નિંગ થી લઈને પ્રતિન ચોકડી અને પ્રતિન ચોકડીથી લઈને વાલિયા ચોકડી સુધી ઠેક ઠેકાણે નાના મોટા ખાડાઓ પડી ગયા છે, જેને લઈને રોજિંદા ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. તો અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ થી લઈને ઓએનજીસી ઓવરબ્રિજ ને જોડતો માર્ગ જે ચોમાસા પહેલા જ તેના ઉપર કાર્પેટિંગની કામગીરી થઈ હતી ત્યાં તો હવે માર્ગ રહ્યો જ નથી. ત્યાં હવે એટલી હદે ખાડાઓ પડી ગયા છે કે વાહન ચાલકોએ માંડ ત્યાંથી પસાર થવું પડે છે અને રોજિંદા ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. લોકો આ ટ્રાફિક જામ પાછળ અનેક તર્કો આપતા હોય છે, પરંતુ ટ્રાફિક માટેનું મુખ્ય કારણ આજના દિવસોમાં જોવા જઈએ તો આ ભંગાર બનેલ માર્ગો જ છે. જાડી ચામડીના નેતાઓ અને અધિકારીઓ આ માર્ગ પરથી જ પસાર થાય છે, પરંતુ ખબર નહીં
નહીં કેમ તેઓને આ માર્ગ પરના ખાડાઓ દેખાતા જ નથી. પરિણામે લોકોએ આ હાડ મારી વેઠવી પડી રહી છે. અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ થી લઈને ONGC ઓવરબ્રિજને જોડતો માર્ગ તો એટલી હદે બિસ્માર બની ગયો છે કે અહીંયા હવે ખાડાઓ વચ્ચે થોડો રસ્તો દેખાય છે અને ચંદ્રની સપાટી જેવો આ માર્ગ બની ગયો છે. ત્યારે વાહન ચાલકો અહીંયાથી પસાર થવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ત્યારે હાલ તો તંત્ર અને પોલીસ દ્વારા આ માર્ગ પર પડેલા ખાડાઓને પૂરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ હવે આ માર્ગો પરના ખાડાઓ પૂરવાની નહીં પરંતુ માર્ગોના નવીનીકરણની જરૂર છે તેવી વાહન ચાલકોમાં માંગ ઉઠવા પામી છે. અંકલેશ્વરની પ્રતિન ચોકડી નજીક વૃક્ષ તૂટી પડતા એક કારનો ખુરદો બોલી ગયો હતો. અંકલેશ્વરના પ્રતિન ચોકડી નજીક ગત સાંજે વરસાદી માહોલ વચ્ચે ઘટાદાર વૃક્ષ ધરાશયી થતા એક કાર નીચે દબાઈ જતા નુકસાન થયું હતું. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની કે ઈજા નોંધાવા પામી ન હતી. અંકલેશ્વર પંથકમાં સતત વરસી રહેલા વરસાદના કારણે મહાવીર ટર્નિંગથી હવા મહેલ વચ્ચેના માર્ગ ઉપર સંખ્યાબંધ ખાડાઓ પડી ગયા છે, જેને કારણે વ્યાપક ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. સતત વાહનોની અવરજવર ધરાવતા આ માર્ગ ઉપર પ્રતિન ચોકડી નજીક ગત સાંજે ઘટાદાર વૃક્ષ એકાએક ધરાશયી થઈ ગયું હતું. આ બનાવમાં વૃક્ષ નીચે ઉભેલ એક કાર દબાઈ જતા કારને નુકસાન થવા પામ્યું હતું. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ વાહન ચાલક કે રાહદારીને ઈજા થવા પામી ન હતી. વૃક્ષ ધરાશયી થવાની આ ઘટનાને કારણે લાંબા સમય માટે વાહન વ્યવહાર પણ ખોરંભે પડ્યો હતો. મોડેથી પોલીસ તંત્રએ સ્થાનિક વહીવટી તંત્રની મદદથી વૃક્ષને હટાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. નેત્રંગ તાલુકાના શાકવા પ્રાથમિક શાળા ધરાશયી થવાની ઘટનામાં વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો હતો. નેત્રંગ તાલુકાના અંતરાળી વિસ્તારમાં આવેલા સાકવા પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 માં 101 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સાકવા પ્રાથમિક શાળામાં 4 ઓરડામાંથી 3 ઓરડા જર્જરિત ખંડેરેટ હાલતમાં હોવાથી ગમે ત્યારે ધરાશયી થવાની દહેશત જણાઈ રહી છે. એમાં મુખ્યત્વે નેત્રંગ તાલુકામાં કેટલાક સમયથી ભારે વરસાદના કારણે જર્જરિત ખંડેર હાલતમાં કાર્યરત સાકવા પ્રાથમિક શાળા એકાએક ધરાશયી થતા વિદ્યાર્થીઓને આબાદ બચાવ થયો હતો. ચાલુ શાળા દરમિયાન ધરાશયી થવાની ઘટના સર્જાય તે માટે મોટી જાનહાની થવાની પ્રબળ શક્યતા જણાઈ હતી. સાકવા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને છેલ્લા 2 વર્ષથી ખાનગી વાહનોમાં કાકડકુઈ પ્રાથમિક શાળામાં અભ્યાસ અર્થે મોકલવામાં આવતા હતા, પરંતુ કાકડકુઈ પ્રાથમિક શાળાના ઓરડા પણ જર્જરિત ખંડેર હાલતમાં હોવાથી ત્યાં વિદ્યાર્થીઓને બેસાડી શકાય તેમ ન હોવાથી સાકવા પ્રાથમિક શાળાના ખુલ્લા આકાશ નીચે વિદ્યાર્થીઓને આ વર્ષે આચાર્ય શિક્ષકો અભ્યાસ કરાવવા મજબૂર બન્યા છે. આ બાબતે સાકવા ગ્રામજનોએ નેત્રંગ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખને રજૂઆત કરતા પ્રમુખ વસુધાબેન વસાવાએ વિદ્યાર્થીઓના હિતમાં શિક્ષણ ન બગડે તે માટે સાકવા ગામમાં તાત્કાલિક સ્થળ ઉપર પતરાના શેડની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે તેવું જાણવા મળ્યું છે. નેત્રંગ તાલુકાના વરખડી ગામે ત્યારે વરસાદથી નાળું ધોવાણ થતા ગ્રામજનોએ કોન્ટ્રાક્ટરની કામગીરીની તપાસની માંગણી સહિત નાળું બનાવવાની માંગ કરતો આવેદનપત્ર મામલેદારને પાઠવ્યું હતું. નેત્રંગ તાલુકાના વરખડી ગામે સ્મશાન જવાના રસ્તા ઉપર પસાર થતા કોતર ઉપર 4 માસ પહેલા જ નાળાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. નેત્રંગ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ધોધમાર વરસાદના પગલે નદી, નાળા, તળાવ અને જળાશયોમાં ઘોડાપૂર આવતા ઠેર ઠેર નાળાનું ધોવાણ થયું છે. જેમાં વરખડી ગામે બનાવેલા નાળાનું પહેલા વરસાદે ધોવાણ થતા હલકી કક્ષાના માલસામાનનો ઉપયોગ કરી ભ્રષ્ટાચાર આચરણના આક્ષેપો સાથે વરખડી ગામજનોએ નેત્રંગ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી નવા નાળાની રિપેરિંગની માંગણી કરી હતી. વરખડી ગામે નાળાનું ધોવાણ થતા ગ્રામજનોએ મૃતદેહ અંતિમ ક્રિયા માટે સ્મશાને લઈ જવું અને ગૌચરની જમીનમાં ઢોર ઢાકર ચરાવવા અને ખેતમજૂરોને ખેતરકામથી જવા પર ભારે હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે. આમ નેત્રંગ તાલુકાના વરખડી ગામે હલકી કક્ષાના બનાવેલા નાળાનું ધોવાણ થતા હવે તે મામલે ભ્રષ્ટાચાર થયો હોવાનું અને ભ્રષ્ટાચારીઓને માટેની તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. આજ રોજ અમે નેત્રંગ તાલુકામાં વરખડી ગામથી એક સમસ્યા છે જેના લીધે આવેદનપત્ર આપવામાં આવેલા હતા. જે અમારા વરખડી ગામથી શમશાન ઘાટ જતા કોતેડું હોય છે, ત્યાં એક નારું બનાવેલું છે 4 માસ પહેલાં, જે ભારે વરસાદના કારણે તૂટી અને એની પરિસ્થિતિ બગડી ગઈ છે. જેમાં અમને પ્રતીત થાય છે કે એમાં ભ્રષ્ટાચાર થયો છે, જેમાં સળિયા ઉપયોગ નથી કર્યા, કોન્ક્રીટ ઉપયોગ કરવામાં નહોતો, સિમેન્ટ પણ ઘણી માત્રામાં વાપરવામાં આવેલું છે. હાલમાં હાલાકી એટલી છે કે માણસોને ખેતરે અવર જવર કરવા માટે અને ઘાસચારો લેવા જવા માટે અને મયત પ્રસંગ થાય છે તો કોઈ પણ કાર્ય કરવા માટે બહુ જ હાલાકી વેઠવી પડે છે. તો સરકારશ્રીને અમારે ખાસ આ આવેદન આપવા માટે આવેલા છે કે અમારી જે સમસ્યા છે એમનો વહેલી તકે સમાધાન કરીને માણસોને હાલાકી વેઠવી ના પડે એવી રીતે કંઈ યોગ્ય રીતે સમાધાન કરી અમને સમાધાન આપે એવી અમને સરકારશ્રી પાસે આશા રાખીએ છીએ. અને વધુમાં કે
હાલ જે નાળું બનેલું છે એ સૌથી નાનું છે, એમાં પાણીનો સ્તર વધારે છે પોતેડામાં. તો અમે સરકારશ્રીને એ પણ કહેવા માગીએ છીએ કે અમને મોટું બજેટ ફાળવી અને મોટું નારાનું આયોજન કરી સુરક્ષણ દિવાલ બનાવી આપે એવી અમે સરકાર સાહેબ આશા રાખીએ છીએ. નેત્રના 3 ડેમો પાણીથી છલોછલ થયા હોવા છતાં આગામી દિવસોમાં પાણી સંગ્રહને લઈને ઉનાળામાં સિંચાઈ માટે પાણીની તંગી સર્જાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. ભરૂચ જિલ્લાના પૂર્વ પટ્ટી આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ, વાલિયા અને ઝઘડિયા તાલુકાના ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી શકે તે માટે રાજ્ય સરકારે સન 1970-75માં ટોકરી નદી પર બલદેવા પિંગોટ ડેમ, મધુવતી નદી પર ઢોલી ડેમનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જોકે બલદેવા, પિંગોટ અને ઢોલી ડેમમાં નિર્માણમાં 45 વર્ષ થયા. આજે પણ ડેમના તળભાગમાં કાયમી સ્થાયી થતી માટીને લઈને ડેમમાં પાણી પુરવઠાની સંગ્રહ શક્તિમાં ઘટાડો નોંધાયો છે. ત્યારે આ મામલે વારંવાર રજૂઆતો કરવા છતાં ડેમમાંથી વધારાની માટી કાઢવામાં નહીં આવતા તેમાંથી 3 ડેમમાંથી 5000 હેક્ટર જમીન સિંચાઈ માટેનું પૂરતું પાણી મળી શકે તે માટે 75 કિમી લાંબા કેનાલનું નિર્માણ કરાયું હતું. પરંતુ 45 વર્ષથી કેનાલ તૂટેલી જર્જરિત હાલતમાં હોવાથી ખેડૂતો માટે સિંચાઈને માટેનું પાણી આપી શકાતું માત્ર 300 હેક્ટર જમીનને સિંચાઈનું પાણી અપાઈ રહ્યું છે તે કડવી વાસ્તવિકતા. એવા સંજોગોમાં સિંચાઈ માટેનું પૂરતું પાણી નહીં મળી શકવાના કારણે ખેડૂતોને ભારે હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે ખેડૂતોના હિતમાં રાજ્ય સરકાર અવાજ ઉઠાવે તેવું લોક માંગ ઉઠવા પામી છે. ભરૂચ અંકલેશ્વર વચ્ચેના છાપરા પાટિયા પાસે બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અંકલેશ્વરના જૂના નેશનલ હાઈવે નંબર 8 ઉપર ભરૂચથી અંકલેશ્વર ટ્રેક ઉપર અકસ્માતની ઘટના બની હતી, જેમાં બાઇક ચાલકે કારની પાછળ ટક્કર મારતા બાઇક ચાલકને નાની મોટી ઈજા પહોંચી હતી. અંકલેશ્વર ભરૂચ વચ્ચે છાપરા પાટિયા પાસે ભૂતમામાની ડેરી પાસે ગતરોજ સાંજે વરસાદી માહોલમાં પૂર ઝડપે અંકલેશ્વર તરફ આવતા બાઇક ચાલકે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા આગળ ચાલી રહેલા કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતમાં બાઇક ચાલકને નાની મોટી ઈજા પહોંચતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યું હતું તો કારના પાછળના ભાગમાં નુકસાન થયું હતું. બનાવની જાણ થતાં અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસની ટીમ દોડી આવી હતી. જોકે અકસ્માત અંગે કોઈ જ પોલીસ ફરિયાદ હાલ આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી નોંધાવા પામી ન હતી. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ક્રિસ્ટલ ચોકડી નજીક એક્ટિવા પર વિદેશી દારૂ સાથે બુટલેગરને ઝડપી લીધો હતો. અંકલેશ્વર જેડીસી પોલીસે ક્રિસ્ટલ ચોકડી પાસેથી એક્ટિવા પર વિદેશી દારૂનું વેચાણ કરતા બુટલેગરને ₹29,000 થી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર જેડીસી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે ક્રિસ્ટલ ચોકડી પાસે એક્ટિવા નંબર GJ16BR3532 ઉપર ગાર્ડન સિટીમાં રહેતો હેત મિલન પટેલ વિદેશી દારૂનું વેચાણ કરવા આવનાર છે જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. તે સમયે બાતમીવાળો ઈસમ આવતા પોલીસે તેની એક્ટિવા ને રોકી તલાશી લેતા તેની એક્ટિવા પરથી વિદેશી દારૂની 92 નંગ બોટલો મળી આવી હતી. પોલીસે વિદેશી દારૂ અને એક્ટિવા મળીને કુલ ₹29,000 થી વધુનો મુદ્દામાલ કબજે કરી બુટલેગર હેત પટેલને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આવેલા નર્મદા ડેમમાંથી આજે પણ સતત નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમમાંથી 2,63,496 ક્યુસેક જ્યારે કરજણ ડેમમાંથી 2,80,000 ક્યુસેક જેટલું પાણી હાલ છોડવામાં આવી રહ્યું છે. નર્મદા જિલ્લામાં સતત 4 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ઉપરવાસમાંથી પણ પાણીની આવક સતત વધતા નર્મદા ડેમમાંથી 5 લાખ કરતા વધુ ક્યુસેક પાણી છોડાયું હતું. જ્યારે આજે પાણીની આવક ઘટતા નર્મદા અને કરજણ ડેમમાંથી ઓછું પાણી છોડવામાં આવી રહ્યું છે. તંત્ર પાસેથી મળતા આંકડા મુજબ આજે નર્મદા ડેમની સપાટીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જેના 15 દરવાજા ખોલીને 2,63,496 ક્યુસેક જેટલું પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ગતરોજ જે 23 દરવાજા ખુલ્લા હતા જેમાંથી 8 દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. હાલ નર્મદા ડેમની સપાટી 134.19 મીટર છે, જેની આવક 2,33,496 ક્યુસેક છે. આમ રૂલ લેવલ જાળવવા માટે આવક સામે પાણીની જાવક વધારાઈ છે. તો બીજી તરફ કરજણ ડેમની સપાટી 108.28 મીટર જોવા મળી હતી અને આવક નહીવત થતા ડેમના 6 દરવાજા જે ખુલ્લા હતા તેમાંથી 3 દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે અને રૂલ લેવલ જાળવવા માટે 3 દરવાજા ખુલ્લા કરી તેમાંથી 2,080 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જોકે સતત 4 દિવસ વરસાદ સાથે વાદળછાયું વાતાવરણ અને ઠેર ઠેર પાણી જોવા મળ્યું હતું. થોડાક વરસાદ પડ્યા બાદ 4 દિવસે તડકો નીકળતા લોકોએ પણ રાહત અનુભવી હતી. આ સાથે અમે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.